Like so. Start. Thanks for your approval. Thank you. In the bowl, we keep it in that bowl. So can you see somewhere that if somebody looks at the link, how it can see the internet? તમારા ઓળખીતા છે યાર કાલે જ ઇન્દ્ર ને બધા જોડે વાતો કરતા હતા તમારું પણ તો રોજ જોઉં છું ફોટો છે ને 510 648 8254.
That's why I want to just make sure. Yeah, that's why. Do you know that channel thing? You can see, he already. Looking at the memory, you're check. Okay. I'll let you know if there is a problem. Right, but अच्छे नहीं था, Nih bantu. Beri, mulai.
બસ 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 આપણે શું કહીએ? આમાં શું કરે? આ છે હા એ પછી ભાડું બેસી કે 4 જણા તો જોશે. બધાના નિરાજમાં અહીંયા રીત છે અત્યારે ચાલુ કરો. શૂઝ કાઢવા પડશે ને? તમારી ચેર આ બાજુ લઈ લો. તમે જેમ ફોટોગ્રાફી હા તમારી ચેર પેલો દીવો છે દૂર રાખો. થોડું એ બાજુ ગામ. ના હવે વાંધો નહીં. પછી ભાઈને બેસે બે ભાઈઓ વચ્ચે ના પાસે
સામાન્ય રાઈટ હેન્ડથી 3 વખત પીવાનું છે આમાંથી થોડું થોડું બધાય થોડું થોડું 3 વખત. ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા, ઓમ ગોવિંદાય નમઃ સ્વાહા. 3 વખત બધાએ બોલવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે તમારે જનોય ધારણ કરવાની છે. આ રીતે રાખો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યજ્ઞોપવેતાં પરમાં પવિત્રં પ્રજાપતે સહજં પુરુષા આયુષ્યમગરં પતિમુંચ શુગ્રં યજ્ઞોપવેતાં બલમસ્તુ તેજ. હાથની છે. હવે બધા વિશ્વંગોનું ધ્યાન ધરો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગનસદ્રશરણમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ્યમિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. મા વિષ્ણવે નમઃ પ્રાર્થનાપૂર્વક અનંતકોટિ નમસ્કારાન સમર્પયામી. રાઈટ હેન્ડથી આ રીતે પકડી રાખો. તમે આ જમણો હાથ રાખજો. ઓમ વિષ્ણોર્વિષ્ણોર્વિષ્ણોર્હ સેતવાકલ્પે કલિયુગે કલિજડે ત્રાદ્ય માંગલ્ય પદમા સુતમે માસે. મમ ભાઈનું નામ લેવાનું. મમ ભાતૃ નિરંજનભાય અગ્નિ સંસ્કાર નિમિત્તમ પંચદેવતા પિંડ પૂજનમ પરિપૂર્ણમ અહમ કરીષ્યે. ઓપન કરજો. આમાંથી એક એક લઈને આ રીતે આમ મૂકતા જવાનું. હા, પણ 2 તમે મૂકજો, 3 ભાઈ મૂકે, એકાદ ભત્રીજો. હું કહું ત્યારે હું કહું. ઓમ પહેલાં અહીંયા વચ્ચે ઓમ વિષ્ણવે નમઃ. તમે નહીં, પહેલાં મોટા ભાઈથી સિનિયોરિટી પ્રમાણે. ઓમ વિષ્ણવે નમઃ એષ્ટતે પિંડ. ઓમ રુદ્રે નમઃ એષ્ટતે પિંડ. ઓમ બ્રહ્મણે નમઃ એષ્ટતે પિંડ. ઓમ યમાય નમઃ એષ્ટતે પિંડ. ઓમ ધર્મરાજાય નમઃ એષ્ટતે પિંડ. બધાને તિલક કરવાનું છે. 2 તમે કરો, બીજા. સ્વસ્તિના ઇન્દ્રો રજસવાહ સ્વસ્તિના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ નષ્ટારષ્ટો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. પેપર નેપકિન છે, આપજો. એક મિનિટ. પેપર નેપકિનથી સાફ કર. બધાને એક એક આપી.
ચોખા ચડાવો. 3 ઉપર તમે બધા વારા પ્રતિ કરો. જમણાથી Right hand. અક્ષતા સુરશ્રેષ્ઠ કંકુમા સુશોભિતમ મયા ભક્તાનામ ગ્રહાનામ પરમેશ્વર ફૂલ ચડાવો બધા ઉપર એક એક. સુમાલ્યાદિની સુગંધિની માલિત્યાદિ વે પ્રભો મયા નીતાની પુષ્પાણી પતિ ગહ્યતામ. એક વસ્ત્ર પહેરા. સર્વભૂષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપાદિતુભ્યમ વાસસી પતિ ગહ્યતામ. એક જણ બધા પ્રતલ ચડાવો, એક જણ જવ ચડાવો, 2 જણ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત મૃત્યુંજય મા દેવાય નમઃ. પિંડે તિલમ ઉપતિષ્ઠુ પિંડે યવમ ઉપતિષ્ઠુ. એક ચમચી પાણી ચડાવો થોડું થોડું. પિંડે પયોધારા જયોધારા ઉપતિષ્ઠતુ પિંડે પયોધારા જયોધારા ઉપતિષ્ઠતુ પિંડે પયોધારા જયોધારા ઉપતિષ્ઠતુ. કૌશિક ગોત્રાહ ભાઈનું નામ લેવાનું. સદગતિ પ્રાપ્તિર્થમ પંચમહાભૂત અગ્નિ વાયુ જળ સૂર્ય દેવતા પૂજનમ પરિપૂર્ણમ અહમ કરીશ્યે. ઊભા થવાનું છે. એટલે એક તમે લ્યો, એક માથા પર મૂકવાનું 5 સાથે. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને મૂકતા જાઓ. બંને હાથ આગળ એક મૂકવાના, 2 પગ આગળ વારા ફરતી બધે કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 એક મિનિટ બધા ઉભા રહેજો. ચારે દિશે એક શ્રીફળ મૂકવાનું છે ઉપરથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ચારે દિશા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુ. હવે જમણા કાનમાં ઓમ બોલીને શ્રીફળ વચ્ચે મૂકવાનું છે. ઓમ 3 વખત. ઓમ ઘરની વહુ આવી જાય. ચાલો બધા ચલો પેલા સૌથી મોટા બંને જણા આવી જાય. એટલે મોટા ભાઈને એના વાઈફ આવી છે. હા કાગળ કાઢી નાખો. હા બાકી બધા તુલસી પાન બધા નાખો મોઢામાં. બાકી બધાય તુલસી પાન મૂકવાનું અને ગંગાજળ આપીને તમારા આત્માને સદગતિ પ્રાપ્ત થાય બોલતા જવાનું. ગંગાજળામાં છે એક વાટકીમાં. બધાએ વારાફરતી 2 જણા સાથે આવજો. વારાફરતી મોઢામાં તુલસીનું પાન મૂકવાનું ને ગંગાજળ મૂકવાનું. બધાએ બોલતા જવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દીકરીથી ન અપાય, દીકરી નહીં અપાય. દીકરા વહુ વહુ બધા આવી કે કુટુંબની કોઈ પણ વહુ બધા આવી કે બે બેનો 500 પરે ચારે માથે બે પગ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બંને વહુ છે ને એટલે વારા પરથી મૂકો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે બધા આવી ગયા ને આપણે ચડાવવાનું બધાને લેડીસોએ બધાએ આપવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ. ત્યાં ફૂલનારી બાજુ છે ને લઈ લો. ત્યાં ફૂલનો હાર છે ભાઈ એક. તમે આપી એક ફૂલનો હાર લઈ લો. હાર નથી હા ના ના વાંધો ચાલશે ચાલશે. આ પહેરાવી દો એટલે બધા આવી જાય. બધા હાથ અડાડો ભાઈઓ બધાને બે. ચાલો બસ 4 જણા. સુમાલ્યા બધા હાથ અડાડો. સુમાલ્યાદિની સુગંધિની માલિત્યાદિ વે પ્રભો મયા નિતાની પુષ્પાણી પુષ્પાણી પતિ ગઈ તામ. ચાલો બધા જવતલ બધા આ રાખવાના નથી, બધું પધરાવી દેવાનું છે વારા ફરતી બધા માથેથી પગ સુધી. હા દીકરીની વહુનો બધો અધિકાર. દીકરીને કરાવો તો પાપ લાગે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. બધા પધરાવી દેવાના છે, રાખવાનું છે. ઓમ ત્રંબકમ યજામહે. બેનોને આપજો. ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. આ પગમાં બધા બે પગમાં 5 5 4 4 મૂકવાના છે. આ બાજુ આ બાજુ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. બે ચડાવી દેજો. એક તમે આપી દો ભાઈ. બંને ભાઈઓએ સુખડ છે ને બે હાથની બાજુમાં. એક હાથ ઉપર એમ આના તમને અહીંયા મૂકો હાથ નજીક બે બાજુ. એક ભાઈને આપો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન ના એ બધું વાપરી નાખશું. હવે આપણે બધાને પ્રદક્ષિણા કરાવી લઈએ. પ્રદક્ષિણા થઈ જાય પછી અગ્નિનું છેલ્લે, કેમ કે પછી જતી વખતે કેમ કે પછી અગ્નિમાં શું કરીશું? નહીં પણ અહીંયા પ્રદક્ષિણા તો કરી લેવું પડશે. હારે નહીં મૂકવાનું, પછી હાથમાં લઈ લેવાનું. ઘરનો દીકરો હોય અથવા ભાણી હોય હાથમાં લઈ લે, પછી ત્યાં હારે નહીં નહીં આ રાખો. અહીંયા એ પણ છેલ્લે જ્યારે આપણે ખોલવાનું હતું. હા ખોલી દેવા. એ ખોલવાનું હતું. બરાબર. ચાલો
આવી જાઓ. હા, હાથેથી નો પણ ચમચેથી બધે પધરાવજો, ઉપરથી નીચે સુધી બધાય વારાફરતી કરવાનું છે. હા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક. હાથ ઉપર, પગ ઉપર, હાથ બને મોઢા પર નહીં, પગને હાથ મોઢા પર નહીં. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્રંબકમ ભાઈઓને આપજો. અહીં ઉપર મૂકવાનું છે, વચ્ચે મૂકી દો. પછી આ ઘી પધરાવવાનું છે, મોઢા પર ના પધરાવતા, પગમાં, હાથમાં. હે હાથમાં આ બધું રખો. આમ તો ઘસવું પણ જેમ ફાવે એમ તમને, પણ બધાને ફેસ દેખાય એવું રાખજો. પછી લગાડીએ તો આપણે થોડુંક લગાડી દો અત્યારના, પછી જ્યારે પગ જ્યારે બસ. ચાલો, રાખવાનું નથી ભાઈ, તું ભત્રીજો છે ભાઈ, આ બધું પધરાવી દો. રાખવાનું એ રાખવાનું નથી, એટલે પગ ઉપર પધરાવી દો, કપડા ઉપર પધરાવી દો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. ચંદન કરી દીધું કપાળમાં. શિખંડમ ચંદનમ. હા આ બાજુ આવી જાય, આ બાજુથી કરો. શિખંડમ ચંદનમ દિવ્યમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પતિગે અબિલંચ ગુલાલંચ સ્વાચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજતો પરમેશ્વર પરિમલ સૌભાગ્યમ સમર્પયામી. હાલ્યો, પછી હાથ સાફ કરી એ મૂકી દો. આ પધરાવી દેવાનું છે, રાખવાનું નથી. હા લ્યો, આ ભાઈ હાથ કરી દેજો. બધું કપૂરે મૂકવાનું છે. કપૂર બસ બસ, વાંધો નહીં કંઈ. હવે હાથ સાફ કરે. સાગર. હા, એ સાકર. જો હા, હાથ સાફ કરી દેજો. હાથ સાફ પ્રદક્ષિણા ફરાવું છું. મોટા ભાઈ આવી જાઓ પહેલા. આમ 4 પ્રદક્ષિણા ફરવાનું છે, ફૂલ મૂકતા જવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવ બોલીને પગ આગળ અહીંયાથી પ્રદક્ષિણા બે વાપરો છે, એ મૂકો તો અહીંયાથી આમ અને ઓમ નમો ભગવતે વાસુ 4 કરવાની, બધી વારાફરતી બધાય કરવાની છે. ઓમ નમો ભગવતે. એક પગ ઉપર મૂકો ને એક માથા પર મૂકતા જવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઘરના બધાએ 4 પ્રદક્ષિણા કરવાની છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ બધા બોલતા જજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો પછી બહેનો ઘરની લેડીઝો દીકરી, આમાં તો દીકરી બધા જ આવી શકે. વારાફરતી બધા આવો. ઘરના એ 4 પ્રદક્ષિણા ફરવાની છે. મારી દીકરીથી ફરે. હા ફરે, બધાથી ફરે. આ તો બધાથી ફરે. ફૂલ લઈ લેજો. બોલતા જાઉં છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ એક પગ ઉપર ને એક માથા પર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 થઈ ગયા છે. હા, હવે બધા વારાફરતી ધીરે ધીરે જે લોકોને આવું આવતા છે. બધા બોલતા જજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વા. હજી કોઈ આવશે ને રાખી જે લોકો હા દૂરથી આવતો એટલે આપણે વેઇટ કરો. પછી છેલ્લે આપણે 10 મિનિટ પૂજા બાકી છે. આ બધા પ્રદક્ષિણા કરી લે પછી લેક્ચર બધા આપી પછી સ્પીચ ચાલુ કરવી છે. સ્પીચ કોણ આપણે થોડી વાર પછી ધૂન મૂકી શ્રી કૃષ્ણ શરણમાં જે મૂક્યું હા એમાંથી મૂક છે. कुदृष्टिक वाक्य प्रबन्धा सदा गतिस्त्वं तमेका भवामि. गतिस्त्वं त्वमेका प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशि श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं मम.
Jai Shri Krishna, Jai Swaminarayan, Jai Jinendra. Thank you for all coming today. Thank you for all coming today. Before we start, I would like to acknowledge for unforeseen circumstances, some family couldn't make it, but they are watching on live stream. So thank you, Dilip Uncle and his nieces, Nehal, Sonal, and Shilpi, and his nephew, Pintu, and Vikram Uncle, his best friend. We miss you all, but we know you're on live stream.
And thank you all for being here. I'd like to start with his youngest brother, my uncle, to come up and say some words. Hi. Thank you for coming here. And I am Mayank, youngest brother of Niranjan Bhai, and he was the biggest brother in the family, among all the siblings. My father was in India, so in USA he was my father figure to me. He attended all our brothers' wedding with all the heartily things, and he supported so much to the family. Cannot believe it. And everybody brothers came. He sponsored all the brothers. Everybody came and stayed at his home, and he supported to all the way. Today, whatever I am because of him. Even he taught me everything from the beginning. I'm not too good in the speech, but again, he sent the sponsorship letter and a flight ticket when I was in the college, and even I was at a half engineering college, and then came to USA, and then he supported me all the way. He told his fast friend Vikram to get me a job in Silicon Valley. So I moved to Silicon Valley, and at the same time he supported me to get me the job as an engineering job. At the same time he teach me how to start the business, and I started my first business in first week of my job, and we grew together so much. So it was all his support. He always supported to all the family. Again, not everybody can speak out, and even I am not too good in speaking. So he did the biggest thing for all the oldest brother. Take care of it. He was more than the father to us, all of us. So during my hotel purchases, I was in the hotel, and I bought a Hilton property. The Hilton was not allowing me to manage the property. At that time, he also supported me to his friend Chiman Bhai, and they managed my hotel, and that's how I entered into the hotel industry too. So he supported all the way to the businesses as well as all my growth in my life. Same thing happened to my all brothers, but I'm just giving you example. When I was building my custom home, he took me to China, to all the different areas, and he supported me to get the best item for my house, and I built that house because I couldn't do it without him. Same thing with my banquet halls. Even he helped me designing my banquet hall through his friend from the DJI. Sorry, I forgot here. What is this? Yeah, his friend from Bhagwati Group in India. He helped me in designing my kitchen, as well as all my floorings and everything, my banquet hall. He helped me in getting everything, and I wouldn't be without him what I'm today.
To me, I lost my father. He was my guidance all the time. And when Shreya Bobby passed away, I thought that he will be really in difficulties. But because of his active lifestyle in life, he never realized it, and he was always working, and even after this many years, he was traveling to all over the world, 3-4 times in the world trip, and that's why he never realized. But after the COVID, as soon as he's closed his business, he collapsed, and within 1 year, his health deteriorated really bad, and because he was in the no activity or anything, so his health deteriorated so badly, and even he couldn't walk for last month and a half ago. We came and visited him. At that time, he was able to make 4 or 5 steps only, versus he went to my younger brother, his younger brother, he had a bypass, he went to Chicago and to see him. So he was that much active about few months back, versus suddenly, as soon as he was not that much active, so he really was not able to walk even. And when we saw him about a month ago, and after that he went to the hospital again. We had to transfer him to the hospital, and then we transfer him back to the Indian nursing home, because he says, I am not getting Indian food, that's why I don't like the other nursing home. So we moved him to the Indian nursing home, and over there also he never walked for almost like 3-4 weeks, so he was always in the bed. And that's thing happened, and about a night before he passed away, about 7-8 hours before, the hospital called, and they told that he has a low blood pressure, so that's why we are transferring him to the hospital. And he was conscious till then, and the doctor, even the nurse told me that time, they called me and they said that he is conscious, he's complaining that he's too cold here. So he was that much conscious, and then after hour and a half, doctor called this, his pressure is going down again. Before they were able to bring during the ambulance, they were able to bring his pressure up with the tablets and other things. But the doctor called me that his pressure is going down, and they found the rupture in the main artery, and all the blood is going in his stomach instead of going into the body or in the brain or everywhere. So as soon as its blood started less going in the body or brain, he went in coma, and instantly, right away, he says it's a matter of minutes or hours, he will be alive. And he says, we are seeing him dying right now on the screen, just like a movie. And they didn't told us at that time, but we were talking about the same time to the doctor, me, my Akshay Bhai, and my Dilip Bhai, all 3 brothers, we were talking to the doctors at that time. Doctor told us that we are seeing him is not going to be surviving. There is nothing they can do, and they didn't declare he's passed away or anything. But after hour and a half, they told us that he passed away at 7:30 a.m. Eastern time. But at that time, 7:30 a.m. Eastern time, we were talking with the doctor, but they didn't declare to us. He helped always lots of friends. It was always in his nature to help lot of people. So he helped lots of friends and family, requesting everybody to pray for him. ભગવાન એમની આત્માને શાંતિ આપે. જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. Thank you, my uncle. Now I invite his
oldest nephew, Babubhai, to say a few words. Hello. Hello. Thank you everyone for coming and sharing your prayers and warm wishes with us. I'm Patel. I'm his nephew from India. I just flew in a few days ago. Well, I wasn't prepared to give a speech, but I'll try my best. Niranjan Bhai, Bapu, Neil, and Mama. Many names, but the same person. But to me, he was always a mama. A great entrepreneur who saw every second of his life as an opportunity. Always over-energetic, an enthusiast, and a great thinker. Electronics, technology, international cuisines, food and gardening fascinated him. He was a vivid traveler, an explorer, a very tough-headed individual, and a man of words. Born on the 3rd of October 1943, he migrated to America in 1969, and I was fortunate enough that he came and stayed with us for the first few years of his journey in America. I was a little kid, so I've been connected with him since my childhood. We shared a great relation with him, our entire family in India. Ours was the only family in India for him. Every year he used to visit us twice or thrice a year. For all of his business visits, he used to come to India and stay with us. I've been in constant touch over WhatsApp calling, everything with him. But it was destiny that I lost touch of him since the last 1.5 to 2 months. He lost his phone and he lost his touch with me. And that's the reason I made it a point to come here, in spite of my dad being very sick. I have personally learned a lot from him. He was my mentor and my guru. Mama, here is Mickey, and I leave you with my prayers from me and my parents and everyone for you. May you rest in peace. Jai Shri Krishna. God be with you. Keep blessing us. Thank you. Thank you, Babubhai. Hi everyone, I'm Pooja, one of his nieces. Today we are here to remember and set free the soul of Niranjan Patel, to me known as Bapu. To my sister and my cousins, we all know him as Bapu. He is a man who lived. In recent years, we have all personally and collectively experienced many losses. And what I have learned in this last year is how important it is to live. And Bapu did just that. He lived a life of passion, as most of you know. He had a great love. Coming here and going through all his pictures, you see how much he loved Mota Mummy. But that great love ended too early, and he did his best to not lose that passion. He lived a life of adventure, friendship, and true happiness. Growing up, I recall admiring and loving to hear all of the stories that they would share about their traveling and their experiences that he and Mota Mummy would have domestically and internationally. I remember witnessing countless family gatherings with all the brothers sitting around the table for hours, having debates and discussions about technology and health and science and all the other possible topics in the world. And of course, they were always drinking their water on the rocks. The perfect ratio. You have to have this much ice and this much water. He was a man who loved to cultivate.
especially his prized possession, his roses. Some of them we have brought here for him today. He always aimed to make the world beautiful through his garden and his creative inventions. He was a creative man, always thinking of new ideas and inventions. Every time he would call Daddy or call us, it was, oh, let's try this is a good idea for the car, and oh, let's try this new invention. Most of us would hesitate. Most of us would think this is crazy, but not him. He was a creative, inventive man, and nothing could stop him. He was a man of passion. The passion led him to keep trying. His passion let him live grandly, love grandly, argue emphatically, adventure out and live. So we're not here to weep, but to learn, to live. To live with passion and without hesitation. To live with creativity, beauty, and adventure. Thank you. Jai Shri Krishna. So before I invite anybody else who would like to say some words, I just want everyone to know that there will be a Besfanu at the Rossmore Retirement Village today at 5 p.m. and then dinner. If you can join, please come and join. If anybody would like to say a few words, please come and say some words. Thank you. My name is Kamal Ramchandani. I'm a fast friend of Niranjan Patel. I'm a fast friend of Niranjan Patel. And last I saw him on September 3rd in the center. He was not a friend, he was a brother to me. He looked up to me. When he was alone, every 3-4 days he will call me. He will call me. And I had my son working there. And I, more of a Gujarati than Sindhi. So whenever I ask my son, anybody call me? You know what he said? All your friends call you. He's the only one. He said, why are you asking name? All your friends call me, that's Niranjan Patel. He would take my autistic son. When he used to live in Queens, he will come to Jacksonite. Me, him, and my autistic son would go to eat outside. And my autistic son is 41 today. He still remembers me. And he remembers. And I was just sitting and I said, what should I say? And I called my son. He says, remind everybody, he is the one who took my son to Burger King in the restaurant. This is all the message I got. I told my wife to write something. When I was in need in Hong Kong, he would find an office for me in 2 days. While I didn't know anybody. He was man of the world. He knew all the countries. He knew China. He knew Hong Kong. He knew everywhere. And whenever I had a problem, I always called him. And I had a right advice. And I think it goes for same other people who friends know him. He was a dictionary. But I'm telling you today, he's not going anywhere. I think he will come back. Be sure, he will be back. And I'm still waiting on my phone to call me. And if it rings, I won't be surprised. Thank you very much. The last I went and met him in the office. I said, why are you giving up? My wife has a cancer and she's struggling. And you have to talk to her. And I made a video call
And that was the last call he made to my wife. Thank you. Thank you. Would anyone else like to say some words? Okay. So we'll just take a minute of silence and then we can say our final goodbyes. Thank you. પછી લોકોને પ્રદક્ષિણા બાકી કરવી હોય આવી જાય બેનને કે Anyone wants to If, flowers? if anyone hasn't had the opportunity, please come up, put some flowers. કોઈ બાકી પાછળથી આવ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 આ લોકોને પૂછો તો તૈયાર છે તો પછી આપણે પૂજા આગળ કરાવીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 રેડી છે બેનની કે રેડી હોય તો રાહ નથી જોયું બહુ ફેલાવો મામી નહીં હવે રાહ જોઈ નથી ને કોઈને રાહ તો ઓલાને પૂછજો રેડી છે ત્યાં તો આપણે અહીંથી પછી 5 મિનિટ પૂજા છે આપણે ત્યાં બધું રેડી છે તો we need to do 5 minute પૂજા એને પૂછી જો ને એને પૂછી જો કેમ કે પછી ત્યાં ઓલું તો આપણે પહેલાં અંદર મૂકતા પહેલાં નહીં અત્યારે પહેલાં 4 પ્રદક્ષિણા ફરવી પડશે પછી દીવો ભાણી આંટવાની આગળ જવું પડશે ત્યાં દીવો મૂકી દેવાનો અહીંયાથી આગળથી દીવો મુકાઈ ત્યાં એટલે ભાણી હાથમાં થોભી રાખશે 4 જણા હાથ 5 જણાને બોલાવો ઘી લગાડી દઈએ પહેલાં બસ તો પછી તો ના બીજું મૂકી દેવું હોય હા બીજું મૂકી દે કેમ કે આ પછી ઘર પાછું ન લઈ જાય તો પછી અગરબત્તી મૂકી દઈએ આ બધું મૂકી જઈએ આપણે
આપણે ભત્રીજો કોણ છે? ભત્રીજાને આપણે થાય તો સારું. પ્રદક્ષિણા કરવાનું. એ કરીએ છીએ. કપૂર એ છે ને, જો આ દીવો છે ને, અહીંથી આમ જમણા પગે અડાડવાનું એને, પછી આમ ફરી ને પાછું અહીંયા આવી જાય, પછી અહીંયાથી પાછું આમ રિવર્સ જવાનું. એવું 4 વખત કરવાનું. સમજાવ. જો દીકરાનો દીકરો કરે એટલે ભાઈ આ કુટુંબનો દીકરો, કુટુંબનો દીકરો કરે સારું, એટલે પેલા જમણા પગે અડાડવાનું. હા, પછી અહીંયાથી આમ જવાનું. touch this on the right foot. Okay. Go around. પછી અહીંથી પાછું રિવર્સ. એવું 4 આટા મારવાના. અહીંયા પહેલા ટચ કરીને આમ જવાનું, આમ જવાનું, પાછું ઊંધું જવાનું. હા, ને એવું 4 વાર કરવાનું. Okay, so you go right like this way, then come back. ન કરો તો તમે કરો છો, ન ફાવે તો તમે કરી દો. તમે જ કરો ને. હા, તમે ના ફાવતું તો પછી મોટા ભાઈ કરે. ના, તો પછી અક્ષય જ કરો. ને 2 વારાફરતી કરો, 2 તમે કરો, 2 ભાઈ કરે. પછી એકાદ કરે તો સારું, એકાદ કરો દીકરા કરો. હા, તમે પહેલાં કરો પછી કરશે. Yeah, okay, okay, just follow what I'm doing. 4 જણા એક વખત કરો ને. આ ભાણિયો સારું. Yeah, yeah. તમે જમણા પકડે, આ પહેલાં તમે કરો, જમણા પકડે રેડવાનું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. 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 ઓમ ત્રંબકમ યજામહે બે હાથે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મત્યોર્મુક્ષીયમામૃતાત. હવે એ થોડી એટલે ભાણીઓ છે ને, તમે આ દીવો થોભી રાખજો. ચોથા કોને બોલાવશો? 4 ખૂણે એક જણાએ થોભવું પડશે. આ આપી દો ભાઈને. આ તમારે ત્યાં શેડ સુધી લઈ લેવાનો, અથવા અહીંયા ચાલતા ન છે, ગાડીમાં કોકની બેસી જજો, પણ દીવો આ રહેવો જોઈએ. હવે 4 જણા આ 4 ખૂણા લેવાના છે. રાજ ચોથું બોલાવી દો. રાજ 2 ત્યાં, 2 અહીંયા. અહીંયા હાથ અડાડવાનો છે, ત્યાં ગાડી સુધી લઈ લેવાનું છે. હા, 1 મિનિટ બધા તૈયાર. હા, આપણી થેલી લઈ જઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો આગળ રહેવું ભાઈ. ઓમ નમો ભગવતે શ્રી રામ જય રામ જય જય રામ.
શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. જીવો અહીંયા મૂકી દેવો, જીવો અહીંયા હવે જવાની છે ને આગળ. આ સ્વિચ દબાવી દીકરાને આનાથી કરો છો, કુટુંબનો દીકરો કરે વધારે. શ્રી રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય That's okay. Yep. Excuse me. I have to come in here. We met in Hong Kong. Okay, I'll write it. Okay. Face of my kid. ના બરાબર છે. Oh, Chachi, Whoever will be starting the cremation, I'm gonna need you to stand over here by me. Niranjan. Niraj. Come Oh, here. it's on this side. Right? Yep, the button's gonna Okay, be you over have to go here. on this side. Come here, Nia. તમે હારે જાઓ ને ભણ્યા બે હારે બને છે. શ્રી રામ જય જય રામ 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 શ્રી રામ જય જય. I'll tell you. Okay. એટલે હજી તો બટન દબાવવાનું ને હજી તો. આ બટન દબાવી દે, મેં મૂવી ચાલુ છે. Okay. So again, to start it, you're gonna turn the key and then press the button, the black one. Yep. Go ahead. બ્લેક બટન. ઓ શાંતિ 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 શાંતિ.
Can we see it? Yep, it's just Okay. gonna take a couple minutes. Okay. So I'll. ફ્રેમ ચાલુ થઈ બોડી વોર્મ થઈ જાય ને પછી હા એટલે ભસ્મ લેવા કાલ આવવાનું આજે નહીં આપે. હા એ આ પૂજાને બી વાત થયેલી છે. થઈ ગઈ છે ભસ્મ. પછી તમે હરિદ્વાર પહોંચાડી દેશો. એ તો અહીંયાથી જ આ લોકો આ લોકો જ કરે છે. હા એ કરતા ન હોય તો આપણે અહીંયા સમુદ્રમાં પધરે કાલ ઘરે આવી જાય તો સમુદ્રમાં પધરાય કાલ આપણે પૂજે ભાઈ તમે રોકાવાના જ ને. હા જો કાલે આપણને આપી દે તો અહીંયા સમુદ્રમાં પધરાઈ આવશો આપણે. એ તો અમે પધરાવે ગુરુ પધરાવે તો ચાલે. અમે તો ખાસ મિત્ર જેવું હતું મારા ને નીલ પટેલને મિત્ર જેવું હતું એટલે અમે મિત્ર કરે તો ચાલે કોઈ પણ કરે. પણ 10 દિવસે અંદર અસ્થિ વિસર્જન થઈ જવું જોઈએ પછી ઓલું મોડું પગે નકામું. ને તમે લઈ જાઓ પણ ઘરમાં ન લઈ જાવ. ઘરની બહાર રાખવા પડે. ઘરની બહાર રાખવા પડે. એટલે પછી શું કરીશું કાલે અહીંથી લઈ સીધા જ એ લોકો મોકલે છે. એને પૂછી જુઓ એ લોકો શેમાં આપે? માટલામાં અહીંયા હોય છે એ માપની તૈયાર મળતી હોય ઓલું રાખે છે તૈયાર. એને પૂછ્યું આની આગળ ન હોય તો આપણે લઈ આવવાનો આપણે મળે છે પટેલ ને એમાં લેવા આવે ત્યારે પણ અહીંયા તો હોય છે. અને એ લોકો મોકલતા હોય તો પછી એમને પૂછી જોવાનું. એ ઓલા કન્ટેનર આપશે ઓલસો સર્ટિફિકેટ હા સર્ટિફિકેટ આપશે. પછી then you can divide it or you can ask them to divide. જેને arrangement કરી છે ને એને પૈસા હા જેને વ્યવસ્થા કરી એ બધું કરી કરી દેશે અને એ બધું કરી આપશે. બધું કરી આપશે. એ હરિદ્વાર મોકલી આપે છે મને ખ્યાલ છે. એ સમુદ્રમાં તો બધી નદીઓ આવી ગઈ સમુદ્રમાં પધરાવી દે એટલે બધું. જો Yeah.